છે પ્રેમ એટલે પ્રોડ્યુસ બાય શ્રી પારિજાત પિક્ચર્સ. હજી તો અમારું મુહૂર્ત છે, શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે. આઈ થિંક ધ ફિલ્મ ઇઝ અબાઉટ લવ. જેમ ટાઇટલ છે પ્રેમ વિશે જ પિક્ચર છે. અને આજની ડેટમાં આપણે અત્યાર સુધી બહુ બધી લવ સ્ટોરીઝ જોઈ, બહુ બધા જર્નીઝ જોઈ, તો ક્યાંક ને ક્યાંક આ સ્ટોરી એવી છે જેની અંદર એક લવનો અલગ એસ્પેક્ટ અને એની ઇન્ટેન્સિટી જે કહેવાય, જે પ્યોરિટી કહેવાય, એ એક્સપ્લોર કરવામાં આવી છે. કેરેક્ટર્સ આર રિયલી ઇન્ટેન્સ ઇન ધ ફિલ્મ. એટલે આઈ વુડ સે ધ વે આઈ સી ઇટ, જે રીતે મને દેખાય છે, આ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી છે. મેસેજ તો આઈ થિંક એવું છે કે આજની આપણી જનરેશન બહુ પ્રેક્ટિકલ થઈ ગઈ છે. વી ઓલ લિવ ઇન અ વેરી ફાસ્ટ પેસ વર્લ્ડ. અને આજની ડેટમાં પણ સાચો પ્રેમ એક્ઝિસ્ટ કરે છે. અને એ તમને કઈ રીતે બદલી શકે, એ તમને ક્યાં લઈ જઈ શકે, તમારામાં કેવો પરિવર્તન લાવી શકે, એ આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે વોટ ધ ટ્રુ લવ એન્ડ એસેન્સ ઓફ ટ્રુ લવ ઇઝ ઓલ અબાઉટ. તો અમારી ફિલ્મનું નામ છે પ્રેમ એટલે, અને જેમ કે ટાઇટલ છે એ જ તમે ફિલ્મને કહી શકો. ફિલ્મ પ્રેમને ડિફાઇન કરે છે. અને આ ફિલ્મમાં ડિફરન્ટ એ છે કે જે રીતે ફિલ્મને ડિફાઇન કરી રહ્યા છે એ એક બહુ સુંદર વેમાં કરી રહ્યા છે. અને મારો જે રોલ છે એ અનુપમાનો કેરેક્ટર છે. અને જેમ કે ગૌરવે પણ આ વસ્તુ મેન્શન કરી, ઇટ્સ એન ઇન્ટેન્સ લવ સ્ટોરી. તો અત્યારે ગુજરાતી ફિલ્મ્સમાં આઈ થિંક ઇન્ટેન્સ લવ સ્ટોરી મને એકદમથી યાદ નથી આવતી છેલ્લી આપણે કઈ જોઈ હોય. તો મને એ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આવી કંઈક વસ્તુ ગુજરાતી ફિલ્મમાં બની રહી છે. અને બસ આઈ હોપ આ વસ્તુ બધાને ગમે. અને